સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ડેમમાંથી સતત 3 લાખ 4 લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદાના ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવ્યું હતું, જેના કારણે જે નર્મદા નદીના જે ગોલ્ડન બ્રિજની જે સપાટી હતી તે 28 સુધી પહોંચી ગઈ હતી। ત્યારે ગામડાઓને 14 ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા, પણ સદનસીબે અને સંભવિત જે પૂરની અસર હતી તે હવે ઓછી થઈ ગઈ છે ને હાલમાં જે પરિસ્થિતિ છે તે તમે જોઈ શકો છો। કાલે આ જે સપાટી હતી તે 28 ફૂટે પહોંચી હતી ને હાલની અંદર 2.25 ફૂટ જેટલું જે ઘટાડો જોવા મળી રહ્યો છે। ઉપરવાસમાં પણ વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે ડાઉનસ્ટ્રીમમાં એટલે કે નર્મદા નદીની અંદર સરદાર સરોવર ડેમમાંથી 4.5 લાખ ક્યુસેકથી પણ વધારે પાણી છોડવામાં આવ્યું હતું। ત્યારે જે ગોલ્ડન બ્રિજની સપાટી હતી તે 28 થઈ ગઈ હતી, તેથી વહીવટીતંત્ર દ્વારા 14 ગામોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા હતા અને જો પાણીની સ્થિતિ વધુ વકરે તો તેમને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ સર્જાય તેવી પરિસ્થિતિ હતી। વહીવટીતંત્ર સજ્જ હતો, પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો, કારણ કે આજે જે છે તે ગણેશ વિસર્જન થનાર છે, ત્યારે જે પાણી છે તેમાં પણ વધારો થયો છે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત દરેક કાંઠે મૂકવામાં આવ્યો હતો। તમે જોઈ શકો છો કે વહીવટીતંત્ર દ્વારા નદી ન ખેડવા માટે માછીમારોને કહેવામાં આવ્યું હતું, તો અહીં માછીમારોએ પોતાની બોટ લાંગરી દીધી છે અને હજુ પણ જે માછીમારી છે તે નથી કરવા જઈ શકતા। સાથે સાથે વાત કરીએ અંકલેશ્વર તાલુકાની, તો અંકલેશ્વર તાલુકાના જે ગામો હતા, નીચાણવાળા ગામો હતા, તેમાં સ્થળાંતરની પરિસ્થિતિ જોવા મળી હતી। અંકલેશ્વરની વાત કરીએ તો અંકલેશ્વરનું જે RMPS સ્કૂલ છે તે હાલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તેના જે જવાનો રસ્તો છે તેની પર પાણી ફરી વળ્યા છે, એટલે જ્યાં સુધી આ પાણી ના ઉતરે ત્યાં સુધી RMPS સ્કૂલ છે તેમાં જવાનું શક્ય બનતું નથી। ત્યારે હાલની અંદર જે પરિસ્થિતિ અમે બતાવી રહ્યા છે, તો હાલની અંદર જે ગોલ્ડન બ્રિજ છે તે 26 ફૂટે સ્થિર થઈ છે અને જે પાણીનું છે સપાટી છે તે ધીમે ધીમે ઘટી રહી છે। ત્યારે જે સંભવિત પૂરની અસર હતી તે ક્યાંક ને ક્યાંક હવે નડતરરૂપ ન થાય તેવું લાગી રહ્યું છે, પરંતુ હાલમાં પણ વહીવટીતંત્ર સચોટ માર્ગદર્શન સાથે સાથે વહીવટીતંત્ર સજ્જ રહ્યું છે અને કાંઠા વિસ્તારની સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને લોકોને કાંઠે રસ્તે જતા અટકાવી રહ્યા છે। રાકેશ સોમાલ, કનેક્ટ ગુજરાત, ભરૂચ।